तो આપણે આ વિડીયોમાં આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, ચેપ્ટર નંબર 3 એમ્બ્રિયોલોજી એન્ડ ફિટલ ડેવલપમેન્ટ, પેજ નંબર 35. બરાબર. ઓવમ દેખાય છે, બરાબર. ઓવમ છે, સ્પર્મેટોઝોઆ છે, ગેમેટોજિનેસિસ છે, બરાબર. આ ટર્મ્સ છે અને તે શું કહેવા માંગે છે, તેને શું કહેવાય તે આપણે જોવાનું છે સ્ટાર્ટિંગની અંદર. એમ્બ્રિયોલોજીનું ગુજરાતી આમ કરીએ તો ગર્ભ વિજ્ઞાન એવું થાય, બરાબર. પણ અંતર આપણે વાત જોઈશું, બરાબર, એક્સપ્લેન કરશું એટલે તમને ખબર પડશે. હવે ઓવમ શું છે? ઓવમ તે શરીરનો મોટામાં મોટો કોષ છે, બરાબર. જે તમને ઇમેજની અંદર શો ઓફ થાય છે, બરાબર. તે આખા પાર્ટને શું કહેવાય છે? ઓવમ તે શરીરનો મોટામાં મોટો કોષ છે. આ એક શરીરનો મોટામાં મોટો કોષ છે જે 0.15 mm ડાયામીટરનો તથા નરી આંખે જોઈ શકાય છે, બરાબર. બુક તમે ખુલ્લી લેજો, બુકમાંથી હું વાંચું છું, બરાબર. શું કીધું છે? તે 0.15 mm ડાયામીટરનો તથા નરી આંખે જોઈ શકાય છે. તે ઓવરીમાં ઉત્પન્ન થાય છે અને ઓવ્યુલેશન દરમિયાન ફેલોપિયન ટ્યુબમાં રિલીઝ થાય છે, બરાબર. તે ક્યાં ઉત્પન્ન થાય છે? ઓવરીમાં ઉત્પન્ન થાય છે અને ઓવ્યુલેશન દરમિયાન છે તે ફેલોપિયન ટ્યુબમાં રિલીઝ થાય છે, ફેલોપિયન ટ્યુબની અંદર તે આવે છે. ઓવમમાં પ્રોટોપ્લાઝમા છે, જેમાં થોડું યોલ્ક છે, તેની ફરતે સેલ વોલ છે. તેના બે લેયર્સ છે, આઉટર અને ઇનર, બરાબર. આઉટર લેયર છે તેને જૂના પેલુસિડા કહેવામાં આવે છે, બરાબર. જે એરા દ્વારા બતાવેલું છે તેને જૂના પેલુસિડા કહેવામાં આવે છે. ઓકે, આ લેયરને જૂના પેલુસિડા કીધું છે. પછી છે ઇનર થિન અથવા તો વેટેલિન મેમ્બ્રેન, તેમાં લાર્જ ન્યુક્લિયસ આવેલું છે, અને જર્મિનલ વેસિકલ્સ સાથે ન્યુક્લિયસ જર્મિનલ પોસ્ટ છે, બરાબર. અને રાઉન્ડ આકારનું શેપ છે, ન્યુક્લિયસ કીધું છે તે. હવે એના પછી છે સ્પર્મેટોઝોઆ. સ્પર્મની વાત કરેલી છે નેક્સ્ટ વિડીયોમાં, બરાબર. નેક્સ્ટ ઇમેજમાં શો થાય છે કે સ્પર્મેટોઝૂની લેન્થ વેરી સ્મોલ 0.05 mm હોય છે અને ટેસ્ટિસના સેમિનિફેરસ ટ્યુબલ્સમાં ઉત્પન્ન થાય છે, જેમાં હેડમાં પોઇન્ટેડ એન્ડ છે તથા હાઇલેઝ કન્ટેન છે, બરાબર. તેમાં એક આ કન્ટેન એક પ્રકારનું હોર્મોન છે, હાઇલેઝ કન્ટેન છે, જે બોડી મૂવમેન્ટ માટે એનર્જી સ્ટોર કરે છે અને ટેલની મૂવમેન્ટ વીપ કોરડા જેવી છે અને તે સ્પર્મને ગતિ કરાવે છે, બરાબર. આ હાઇલેઝ નામનું જે હોર્મોન છે, બરાબર, અથવા તો જે તેની ઉપર એક લેયર બનેલું હોય છે આ કેમિકલ્સનું, જે હાઇલેઝ તેનું નામ છે, બરાબર. તે બોડી મૂવમેન્ટ માટે અને એનર્જી સ્ટોર કરે છે, આખા સ્પર્મ્સને મૂવ કરવા માટે તેમાં બોડી મૂવમેન્ટ અને એનર્જી સ્ટોર કરે છે. ટેલની મૂવમેન્ટ વીપ એટલે કોરડા જેવી છે અને તે સ્પર્મને ગતિ કરાવે છે, બરાબર. જે પાછળની જે પૂંછડી જેવી જે શેપ દેખાય છે, બરાબર છે, તે સ્પર્મને આગળ વધારવામાં, સ્પર્મને ધક્કો મારવામાં તેને હેલ્પ કરે છે, તેને ગતિ કરાવે છે, બરાબર. તેની લેન્થ કેટલી હોય છે? 0.05 mm. અને તે ક્યાં તેનું પ્રોડક્શન થાય છે? તો કે ટેસ્ટિસના સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સમાં તે ઉત્પન્ન થાય છે, બરાબર. જેમાં હેડમાં પોઇન્ટેડ એન્ડ હોય છે, જે સૌથી ઉપરનો જે હેડ છે તે પોઇન્ટેડ એન્ડ હોય છે, બરાબર. સેજ અણીવાળો હોય છે એટલે પોઇન્ટેડ એન્ડ કીધું છે, બરાબર. અને તેમાં હાઇલેઝ કન્ટેન્ટ હોય છે, જે બોડી આગળ પાસ આઉટ કરવા માટે તેમાં એનર્જી સ્ટોર કરે છે અને ટેલની મૂવમેન્ટ છે વીપ કોરડા જેવી હોય છે, તે સ્પર્મને ગતિ કરાવે છે. હવે આવે છે મેચ્યુરેશન. તેના પછી મેચ્યુરેશન સૌથી પહેલાં એની ફિગર જોઈ લે, સ્પર્મેટોઝોઆની ફિગર જોઈ લે. તો તેના બે પાર્ટ છે, હેડ, ટેલ અને એન્ડ પીસ, બરાબર. અથવા તો હેડ, મિડ પીસ, ટેલ અને એન્ડ પીસ, બરાબર. જે બુકમાં બતાવેલું છે, જેમાં ઉપરનો સૌથીનો ટોચનો ભાગ છે તેને એક્રોઝોમ કીધું છે, બરાબર. જેની અંદર પ્લાઝમા મેમ્બ્રેનથી કવર થયેલું છે. તેના પછી છે ન્યુક્લિયસ, જે
એક્રોઝોમલની સૌથી વચ્ચેનો પાર્ટ છે તેને ન્યુક્લિયસ કીધું છે. આમાં પણ ઇમેજની અંદર શો ઓફ થાય છે તમને કલર ઇમેજની અંદર. પછી જે વચ્ચેનો જે જ્યાંથી જોઈન્ટ થાય છે બરાબર, અથવા તો ગરદન જેવો જે ભાગ છે તેને સેન્ટ્રિયોલ કહેવામાં આવે છે બરાબર. જે મિડ કનેક્ટિંગ પીસનો પાર્ટ છે સેન્ટ્રિયોલ બરાબર. તેની પછી આવે છે માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયા એન્ડ ટર્મિનલ ડિસ્ક, જ્યાંથી ટેલનું જ્યાંથી મિડ પીસ છે એટલે જ્યાંથી વચ્ચેનો પાર્ટ છે તેનું એન્ડ છે માઇટોકોન્ડ્રિયાથી, અને ટર્મિનલ ડિસ્ક છે ત્યાં જોડાયેલી હોય છે, અને પછીના પાર્ટને એક્સેલ ફિલામેન્ટ અથવા તો ટેલ કહેવામાં આવે છે બરાબર, જે ફિગર નંબર 23માં બતાવેલ છે. હવે પછી મેચ્યુરેશન, અમુક ડેફિનેશનો આપેલી છે કે મેચ્યુરેશન છે, ગેમેટોજીનેસિસ છે તેને ગેમેટોજીનેસિસ કોને કહેવાય બરાબર. બે સ્પેશિયલાઇઝ્ડ સેલ્સ મેલમાં સ્પર્મેટુ અને ફિમેલમાં ઓવમના મેચ્યુરેશનને ગેમેટોજીનેસિસ કહે છે બરાબર. બે એવા સ્પેશિયલાઇઝ્ડ સેલ જેમાં મેલમાં સ્પર્મેટુ જોવા અને ફિમેલમાં મેચ્યુરેશનને શું કહેવાય છે તો કે ગેમેટોજીનેસિસ બરાબર. આ યાદ રાખવાનું છે. મેચ્યુરેશનની ડેફિનેશનમાં ગેમેટોજીનેસિસ કોને કહેવાય તો કે બે સ્પેશિયલાઇઝ્ડ સેલ કોના, મેલ અને ફિમેલના. મેલમાં કોણ હોય સ્પર્મેટોઝુઆ અને ફિમેલની અંદર કોણ હોય ઓવમ. ઓવમના મેચ્યુરેશન, ઓવમ અને સ્પર્મના મેચ્યુરેશનને શું કહેવાય છે ગેમેટોજીનેસિસ. પછી છે ઉઉજીનેસિસ. મેચ્યોર ઓવમને વિકાસને ઉઉજીનેસિસ કહે છે બરાબર. મેચ્યોર ઓવમના મેચ્યોર વિકાસને ઉઉજીનેસિસ કહે છે. પછી સ્પર્મેટોજીનેસિસ, પ્રીમોડિયલ મેલ જર્મ સેલમાંથી સ્પર્મેટિડાઇડ્સના ડેવલપમેન્ટને સ્પર્મેટોઝુનોસિસ કહે છે. સ્પર્મેટિડાઇડ્સના ડેવલપમેન્ટને સ્પર્મેટોઝુનોસિસ કહે છે બરાબર. અંડરલાઇન કરજો આની નીચે. પ્લાન્ટ્સ ઓર એનિમલ્સ, દરેકના સેલ્સના ન્યુક્લિયસમાં ક્રોમોઝોમ્સ હોય છે બરાબર. પ્લાન્ટ્સ અને એનિમલ, ઝાડવા અને પશુ પક્ષીના દરેકના સેલમાં ન્યુક્લિયસ ક્રોમોઝોમ્સ આવેલા હોય છે. ક્રોમોઝોમ્સ તે દોરી જેવી રચના છે જેમાં ડીએનએ હોય છે. ડીએનએની જીનેટિક પેટર્ન શાશ્વત હોય છે બરાબર. એક જેવી જ હોય છે, શાશ્વત હોય છે. તેમાંથી પેરેન્ટ્સમાંથી તેમના બાળકોમાં ફિઝિકલ અને મેન્ટલ કેરેક્ટરિસ્ટિક્સ ટ્રાન્સમિટ કરે છે બરાબર. તેમાંથી પેરેન્ટ્સમાંથી તેમના બાળકોમાં ફિઝિકલ અને મેન્ટલી જે કેરેક્ટરિસ્ટિક્સ છે, લાક્ષણિકતાઓ છે, લક્ષણો છે તે ટ્રાન્સમિટ થાય છે ડીએનએ દ્વારા. દરેક સેલ્સમાં ડીએનએ સેમ હોય છે. દરેક સેલ્સની અંદર ડીએનએ હોય છે બરાબર. તે સેમ આવેલો હોય છે દરેકની અંદર, પરંતુ તેનું એરેન્જમેન્ટ અલગ હોય છે. દરેક હ્યુમન સેલ્સમાં ઓવમ અને સ્પર્મ સિવાય 46 ક્રોમોઝોમ્સ હોય છે બરાબર. ઓવમ અને સ્પર્મ સિવાય 46 ક્રોમોઝોમની પેર હોય છે, જેમાં 22 પેર સોમેટિક એટલે ઓટોઝોમ્સ હોય છે બરાબર, જે શરીરને લગતા હોય છે, અને એક પેર છે બરાબર તે સેક્સ ક્રોમોઝોમ્સ હોય છે, જે ફિમેલમાં સેક્સ ક્રોમોઝોમ સરખા બરાબર. જે 22 પેર હોય છે તે શરીરના ભાગોને લગતી હોય છે બરાબર, જેમાં 23 પેર હોય છે બરાબર. તેમાંથી 22 પેર હોય છે તે શરીરના ભાગોને લગતી હોય છે, અને એક પેર છે તે સેક્સ હોર્મોન હોય છે બરાબર. કાં તો એક્સ હોય તો કાં તો વાય હોય, અથવા તો મેલ હોય કે ફિમેલ હોય બરાબર, તે બતાવે છે. તેમાં એક પેર છે તે સેક્સ ક્રોમોઝોમની હોય છે. ફિમેલમાં સેક્સ ક્રોમોઝોમ સરખા એક્સ હોય છે, અને મેલમાં સેક્સ ક્રોમોઝોમ અલગ XY હોય છે. ઓવમ અને સ્પર્મમાં મેચ્યુરેશન બરાબર. શું કીધું? ફિમેલમાં સેક્સ ક્રોમોઝોમ છે બરાબર. ફિમેલની અંદર સેક્સ ક્રોમોઝોમ છે તે XX હોય છે બરાબર. XX હોય તો શું હોય? તે ફિમેલ હોય છે બરાબર છે. અને મેલમાં સેક્સ ક્રોમોઝોમ અલગ XY હોય છે બરાબર. જો ક્રોમોઝોમ XY હોય તો તે મેલ હોય છે. ઓવમ અને સ્પર્મના મેચ્યુરેશનમાં ક્રોમોઝોમની સંખ્યા ઓછી થઈને અડધી થાય છે બરાબર. ઓવમ અને સ્પર્મના મેચ્યુરેશનમાં ક્રોમોઝોમ્સની સંખ્યા ઓછી થઈને અડધી થાય છે, જેમાં 22 સોમેટિક ક્રોમોઝોમ્સ અને એક સેક્સ ક્રોમોઝોમ્સ વન ફોર્મ ઈચ પેરમાં રહે છે. એના પછી આવે છે ફર્ટિલાઇઝેશન. તો ફર્ટિલાઇઝેશન શું છે? તો ફર્ટિલાઇઝેશન એક એવી પ્રક્રિયા છે કે જેમાં સિંગલ સ્પર્મેટોઝૂનું ઓવમ સાથે ફેલોપિયન ટ્યુબમાં એમ્પ્યુલાના પાર્ટમાં જોડાણ થાય છે બરાબર. ફેલોપિયન ટ્યુબની અંદર એમ્પ્યુલાનો પાર્ટ છે બરાબર. આ પાર્ટ છે તેને એમ્પ્યુલા કીધું છે
બરાબર. એમ્પ્યુલાના પાર્ટમાં સિંગલ સ્પર્મેટોઝોઆ એટલે એક સ્પર્મ અને ઓવમ સાથે બંનેનું જોડાણ થાય છે ફેલોપિયન ટ્યુબના એમ્પ્યુલામાં, બરાબર. અને ત્યાં ફર્ટિલાઇઝેશન થાય છે, બરાબર. શું થાય છે ત્યાં? ફર્ટિલાઇઝેશન થાય છે ત્યાં, જો બિગ પિક્ચરથી બતાવેલું છે, બરાબર. આને શું કીધું છે? ફર્ટિલાઇઝેશન. સેલ્સની અંદર ઓવલ્યુશનનો પીરિયડ સ્ટાર્ટ હોય ત્યારે તે આસપાસના ટાઈમમાં થાય છે. 48 અવર્સ પહેલાં અથવા ઓવલ્યુશનના 24 અવર્સ પછી. ઓવમની ફર્ટિલાઇઝેશન લાઈફ સ્પાન 12 to 24 અવર્સ, જ્યારે સ્પર્મ્સની 48 to 72 અવર્સ જેટલી હોય છે, બરાબર છે. ઓવલ્યુશનની આસપાસના ટાઈમમાં થાય છે. પછી શું કીધું? તો કે 48 કલાક પહેલાં અથવા ઓવલ્યુશનના 24 કલાક પછી. ઓવલ્યુશન થઈ ગયા પછીના 48 કલાક પહેલાં, બરાબર, અથવા તો 24 કલાક પછી ઓવમની ફર્ટિલાઇઝેશન લાઈફ સ્પાન કેટલી હોય છે? ઓવમ છે તે કેટલા ટાઈમ સુધી તે જીવિત લાઈવ રહી શકે છે? તો કે 12 થી 24 કલાક સુધી, બરાબર. ઓવલ્યુશન થઈ ગયા પછી ઓવમ છે 48 કલાક સુધી તે એટલે કે 12 થી 24 કલાક સુધી તે લાઈફ સ્પાન હોય છે તેની, તે લાઈવ રહી શકે છે, બરાબર છે. અને સ્પર્મ હોય છે તે 48 થી 72 કલાક સુધી તે લાઈવ રહી શકે છે, બરાબર છે. આફ્ટર ઓવલ્યુશન અથવા તો આફ્ટર જ્યારે સ્પર્મ એન્ટર થાય છે, બરાબર, ત્યારે તેની લાઈફ સ્પાન 48 થી 72 કલાક સુધી તે લાઈવ રહી શકે છે, બરાબર છે. યુટ્રાઇન કેવિટીની અંદર અથવા તો વજનલ સર્વિક્સની અંદર તે સ્પર્મ હોય છે તે 48 થી 72 કલાક સુધી તે લાઈવ રહી શકે છે. પછી 0.15 ડાયામીટર ઓવલ્યુશન પછી ફેલોપિયન ટ્યુબમાં પહોંચે છે. ઓવલ્યુશન પછી તે ફેલોપિયન ટ્યુબમાં પહોંચે છે. તેનું ડાયામીટર કેટલું હોય છે? 0.15 હોય છે. ટ્યુબમાં ઓવમનું ટ્રાન્સપોર્ટ ટ્યુબની સિલિયા અને પેરિસ્ટાલિક મસ્ક્યુલર કોન્ટ્રાક્શનને કારણે થાય છે. આ સમય દરમિયાન સર્વિક્સ ઇસ્ટ્રોજનની અસરને કારણે આલ્કલાઇન મ્યુકસ સિક્રીટ કરે છે. તો કે ફેલોપિયન ટ્યુબ્સની અંદર એક સિલિયા, એક હેર લાઇક સ્ટ્રક્ચર આવેલા હોય છે, બરાબર છે, જેનાથી સ્પર્મને છે તે આગળ જવામાં મદદ કરે છે. સિલિયા લાઇક હેર લાઇક સ્ટ્રક્ચર હોય છે, બરાબર. તેને સિલિયા કહેવાય, સિલિયા બોડી કહેવાય, બરાબર, જે ફેલોપિયન ટ્યુબ્સની અંદર આવેલું હોય છે, જેનાથી ઓવમનું ટ્રાન્સપોર્ટ થાય છે. અને પેરિસ્ટાલિક મસ્ક્યુલર કોન્ટ્રાક્શનને કારણે, બરાબર, મસ્ક્યુલર કોન્ટ્રાક્શનને કારણે તે આગળ વધે છે. આ સમય દરમિયાન સર્વિક્સ ઇસ્ટ્રોજનની અસરને કારણે આલ્કલાઇન મ્યુકસ સિક્રીટ કરે છે. ઇસ્ટ્રોજનની અસરને કારણે સર્વિક્સની અંદર આલ્કલાઇન મ્યુકસ સિક્રીશન થાય છે, જે સ્પર્મ્સને આકર્ષે છે, બરાબર છે, જેનાથી સ્પર્મ્સ છે તે આકર્ષાય છે. અને ઇન્ટરકોર્સ દરમિયાન સર્વિક્સ ઇસ્ટ્રોજનની અસરને આકર્ષે છે. ઇન્ટરકોર્સ દરમિયાન 60 થી 120 મિલિયન સ્પર્મ વજાઇનાના પોસ્ટિરિયર ફોર્નિક્સમાં ડિપોઝિટ થાય છે, બરાબર છે. ઇન્ટરકોર્સ દરમિયાન કેટલા? તો કે 60 થી 120 મિલિયન સ્પર્મ છે તે વજાઇનાના પોસ્ટિરિયર ફોર્નિક્સમાં ડિપોઝિટ થાય છે. ઓકે, ફોર્નિક્સની આપણે વાત થઈ ગઈ હતી. પોસ્ટિરિયર ફોર્નિક્સમાં તે આટલા ડિપોઝિટ થાય છે, આવે છે, જેમાંના ઘણા સ્પર્મ્સ લૂઝ સર્વાઇકલ એક્શન તથા તેમની પ્રપોલ એક્શનથી ટ્યુબમાં જાય છે, બરાબર છે. સર્વિક્સની અંદર તે પહોંચે છે, ટ્યુબમાં તે જાય છે, અને બાકીના વજાઇનાના એસિડ મીડિયમમાં નાશ પામે છે, બરાબર છે. અમુક જ તેમાં એ સર્વિક્સને પાસ કરી શકે, સર્વિક્સ હોય છે, બરાબર, તેને પાસ આઉટ કરી શકે છે. એક્સટર્નલ ઓસથી તે પાસ આઉટ અંદર જઈ શકે છે. બાકીના જે વજાઇનામાં પાર્ટમાં રહી જાય છે તે એસિડ મીડિયમથી નાશ પામે છે. જે યુટ્રસ સુધી જર્નીમાં ઘણા નાશ પામે છે, માત્ર 1000 ટ્યુબ સુધી પહોંચે છે, બરાબર. તેમાંથી કેટલા? 1000 જેટલા ફેલોપિયન ટ્યુબ સુધી પહોંચી હોય તો તે હાયલોન્યુડેઝ નામનું પ્રવાહી, બરાબર, જે આગળ આવી ગયું. હાયલોન્યુડેઝ નામનું પ્રવાહી જે ઓવમની આજુબાજુ આવેલા જૂના પેલુસિડા અને સેલ્સ મેમ્બ્રેન્સને પેનિટ્રેટ કરે છે. સ્પર્મ્સ જ્યારે મેચ્યોર હોય, બરાબર, તેની આ હેડનો પાર્ટ હોય છે, બરાબર, તેની ઉપર હાયલોન્યુઝ અથવા તો હાઇલેઝ નામનું કન્ટેન, એક પ્રકારનું પ્રવાહી હોય છે,
બરાબર, જે ઓવમને પેનિટ્રેટ કરવામાં હેલ્પ કરે છે, ઓવમની અંદર સ્પર્મ્સને જવામાં હેલ્પ કરે છે. તેનું ઓવમનું બહારનું લેયર છે જે જૂના પેલુસિડા અને સેલ્સ મેમ્બ્રેન્સને પેનિટ્રેટ કરે છે, બરાબર છે, તેને વીંધીને અંદર જાય છે તેમાંથી, અને બાકીના વજાઇનાના એસિડ મીડિયમના નાશ પામે છે, બરાબર, તેમાંથી બાકીના છે, બરાબર, તે વજાઇનાની અંદર એસિડ મીડિયમના કારણે તે નાશ પામે છે. યુટ્રસ સુધીની જર્નીમાં ઘણા નાશ પામે છે, માત્ર એક સ્પર્મ ઓવમમાં એન્ટર થાય છે, પછી ઓવમ સીલ્ડ થઈ જાય છે જેથી બીજું સ્પર્મ એન્ટર થઈ શકે નહીં, બરાબર. એક સ્પર્મ જ્યારે ઓવમની અંદર એન્ટર થાય છે, બરાબર છે, ત્યારે કેમિકલ પ્રોસેસને કારણે ઓવમ છે આખું સીલ્ડ થઈ જાય છે, બરાબર, જેનાથી બીજા સ્પર્મ્સ છે તે પછી એન્ટર થઈ શકતા નથી. ટેલ તેની બહાર રહી જાય છે. બંને સેલ્સના ન્યુક્લિયસનું જોડાણ થઈને ઝાયગોટ બને છે, બરાબર. આ બંને સેલ્સના જે ન્યુક્લિયસ છે, બરાબર, તેનું જોડાણ થઈને શું બને છે? એક ઝાયગોટ બને છે. સ્પર્મ મેલ અને ઓવમને ફિમેલ ગેમેટ્સ કહે છે. મેલ અને ઓવમ અને તેને ફિમેલ ગેમેટ્સ કહે છે. મેલમાં સ્પર્મ અને ઓવમને શું કહે છે? ફિમેલ ગેમેટ્સ કહેવામાં આવે છે. પછી છે ડેવલપમેન્ટ ઓફ ફર્ટિલાઇઝ્ડ ઓવમ. કઈ રીતના જોવા મળે છે, જે બુકમાં પણ બતાવેલું છે, ડેવલપમેન્ટ ઓફ ફર્ટિલાઇઝ્ડ ઓવમ એન્ડ ઇમ્પ્લાન્ટેશન, બરાબર. મેં અહીંયા કલર પિક્ચરમાં તમને બતાવેલું છે. તો બુકની અંદર જો ફર્ટિલાઇઝ્ડ ઓવમ ઝાયગોટ સતત ફેલોપિયન ટ્યુબમાંથી પસાર થાય છે. ફર્ટિલાઇઝ્ડ ઓવમ છે અથવા તો ઝાયગોટ, બરાબર, હવે તે ફર્ટિલાઇઝ થઈ ગયું છે એટલે તેને ઝાયગોટ કહેવાય છે. ઝાયગોટ તે સતત ફેલોપિયન ટ્યુબમાંથી પસાર થાય છે. હવે તે ફેલોપિયન ટ્યુબમાંથી આગળ વધે છે, બરાબર. હવે તમને દેખાય છે કે ફેલોપિયન ટ્યુબમાંથી તે આવી રીતે આગળ વધે છે, બરાબર. ટ્યુબમાંથી પસાર થાય છે અને ત્રીજાથી ચોથા દિવસે યુટ્રસમાં પહોંચે છે, બરાબર. 3 થી 4 દિવસે તે યુટ્રસ સુધી પહોંચે છે, બરાબર. અહીંયા યુટ્રસ સુધી તે પહોંચે છે. આ સમય દરમિયાન ઝાયગોટનું સેલ ડિવિઝન થઈને બ્લાસ્ટોમિયર્સ બને છે. ઓવમના 2 સેલ્સમાંથી 4, 8 અને 16 જ્યાં સુધી મુંબેરી સેતુર જેવું બને છે ત્યાં સુધી સેલ ડિવિઝન થાય છે, બરાબર. 3 થી 4 દિવસે તે યુટ્રસની અંદર પહોંચે છે, બરાબર. આ જે ઝાયગોટ છે તે 3 થી 4 દિવસે યુટ્રસની અંદર પહોંચે છે. આ સમય દરમિયાન ઝાયગોટનું સેલ ડિવિઝન થાય છે, બરાબર. તેમાં સેલનું વિભાજન થાય છે. એક સેલમાંથી 2 થાય છે. 2 સેલ ભેગા તો અંદર તો 2 સેલ હોય છે, બરાબર. પછી 2 માંથી 4 થાય છે, 4 માંથી 8 થાય છે, 8 માંથી 16 થાય છે, પછી બ્લાસ્ટોમિયર બને છે, બરાબર. જે 16 જે સેલ જેની અંદર 16 ડિવિઝન થાય છે તેને મોરુલા કહેવામાં આવે છે, બરાબર. એને આપણે આગળ જોશું. પછી તેને બ્લાસ્ટોમિયર બને છે. ઓવમના 2 સેલ્સમાંથી 4, 4માંથી 8 ને 8માંથી 16 જ્યાં સુધી મ્યુબેરી સેતુર જેવું બને છે ત્યાં સુધી સેલ ડિવિઝન થાય છે, બરાબર. સેતુર જેવું આકારનું તે બને છે, બરાબર. ત્યાં સુધી તેનું સેલ ડિવિઝન થાય છે. તેને સ્લોલી થાય છે. ઓનલી આ ડિવિઝન હોય છે તે સ્લોલી હોય છે. તે 12 કલાકમાં ઓનલી 12 અવર્સમાં એક ટાઈમ, બરાબર. 12 કલાકે એક વખત તેમાં સેલ ડિવિઝન જોવા મળે છે. ધીમે ધીમે મોરુલામાં ફ્લુઇડ કલેક્શન થાય છે. 12 કલાકમાં એક વખત તેનું વિભાજન જોવા મળે છે, બરાબર છે. પછી મોરુલામાં ફ્લુઇડનું કલેક્શન થાય છે અને બ્લાસ્ટોસાઇટ્સ બને છે, બરાબર. જે મોરુલા હવે બને છે, બરાબર, પછી એમાં ફ્લુઇડનું કલેક્શન થાય છે અને બ્લાસ્ટોસાઇટ્સ બને છે. બ્લાસ્ટોસાઇટ્સના પોલ્સમાં સેલ્સ ભેગા થઈને તેનો જથ્થો બને છે. તેને ઇનર સેલ્સ માસ કહે છે, બરાબર. તેની અંદર સેલ્સનો જથ્થો બને છે, તેને ઇનર સેલ્સ માસ કહે છે. જેની બહારની તરફ સેલ્સનું સિંગલ લેયર હોય છે. તેની બહાર સિંગલ લેયર્સ હોય છે તેને શું કહેવાય છે? ટ્રોફોબ્લાસ્ટ કહે છે. ટ્રોફોબ્લાસ્ટમાંથી પ્લેસેન્ટા અને કોરિયોન તથા ઇનર સેલ્સમાંથી ફિટસ અને એમ્નિયોન બને છે, બરાબર. ટ્રોફોબ્લાસ્ટ છે તે બહારનું લેયર છે, તેમાંથી પ્લેસેન્ટા અને કોરિયોન બને છે, બરાબર. પ્લેસેન્ટા બહારની જે જડયું છે, બરાબર, તે પ્લેસેન્ટા બને છે અને કોરિયોન તેનો પાર્ટ છે. પ્લેસેન્ટા અને કોરિયોન બને છે તથા ઇનર એટલે અંદરના લેયરથી
જો ઝાયગોટની વાત કરેલી છે, બરાબર છે, તેના બહારના લેયરથી ટ્રોફોબ્લાસ્ટમાંથી પ્લેસેન્ટા અને કોરિયોન બને છે તથા ઇનર એટલે અંદરના સેલ્સમાંથી ફિટસ અને એમ્નિયોન બને છે, બરાબર છે. ફિટસ અને યુટ્રસની સેક્રેટરી ગ્લેન્ડ દ્વારા પોષણ મેળવે છે, બરાબર. આ દરમિયાન ઝાયગોટને કંઈક પોષણ, કંઈક એનર્જીની તો જરૂર પડે છે. તેના માટે તે યુટ્રાઇન ટ્યુબના ગ્લોબ્યુલેટ સેલ્સના ગ્લાયકોજન સુગર છે, જેના દ્વારા તે યુટ્રસની સેક્રેટરી ગ્લેન્ડ દ્વારા પોષણ મેળવે છે, બરાબર. હવે એના પછી આવે છે ઇમ્પ્લાન્ટેશન. ઓકે, બરાબર. આ ડેવલપમેન્ટ ઓફ ફર્ટિલાઇઝ્ડ ઓવમ જોયું, બરાબર, જે અહીંયા તમને ડ્રોઈંગની અંદર પણ દેખાય છે કે બેમાંથી એક ઝાયગોટ બને છે, પછી 2 સેલ્સમાંથી 4 સેલ્સ બને છે, બરાબર. જ્યાં ક્લેવેજ નામ કીધું છે, પછી 8 સેલ, પછી 16 સેલ, બરાબર, જેને મોરુલા કહેવાય છે. અને પછી તે બ્લાસ્ટોસાઇટ્સની અંદર રૂપાંતર થાય છે. બ્લાસ્ટોસાઇટ્સ છે, બરાબર, તે ઇમ્પ્લાન્ટેશન થાય છે, બરાબર, યુટ્રસના એન્ડોમેટ્રિયમ લેયરની અંદર, બરાબર, જેને આપણે હવે જોવાનું છે. તો શું કીધું? ઇમ્પ્લાન્ટેશન એક એવી પ્રોસેસ છે કે જેમાં એમ્બ્રિયો તે યુટ્રાઇન વોલ અથવા યુટ્રાઇન લાઇનિંગમાં એટેચ થાય છે, બરાબર. ઇમ્પ્લાન્ટેશનની વાત કરેલી છે. એક એવી પ્રોસેસ છે જે કે એમ્બ્રિયો છે તે યુટ્રાઇન વોલ અંદરની દિવાલ અથવા તો યુટ્રાઇન લાઇનિંગમાં એટેચ થાય છે. જ્યારે બ્લાસ્ટોસાઇટ્સ યુટ્રસમાં આવે છે ત્યારે 2 થી 3 દિવસ ફ્રી રહે છે, બરાબર. 2 થી 3 દિવસ તે અંદર ફ્રી રહે છે. ટ્રોફોબ્લાસ્ટનો ભાગ ઇનર સેલ્સ માસ ઉપર રહે છે. ટ્રોફોબ્લાસ્ટનો ભાગ છે, બરાબર, બહારનો ભાગ છે, તે ઇનર સેલ્સ માસ ઉપર રહે છે. પછી સ્ટીકી થઈને એન્ડોમેટ્રિયમમાં ચોંટી જાય છે, બરાબર છે. પછી 2-3 દિવસ પછી તે સ્ટીકી થઈને, જાડું થઈને, બરાબર છે, તે એન્ડોમેટ્રિયમ એટલે યુટ્રસનું અંદરનું લેયર એન્ડોમેટ્રિયમમાં ચોંટી જાય છે. પછી તે એન્ઝાઇમ સિક્રેટ કરે છે, તેના કારણે ત્યાંનું એપિથેલિયમ ખોવાઈ જાય છે, બરાબર. તે એક એન્ઝાઇમ સિક્રેટ કરે એટલે જેનું એન્ડોમેટ્રિયમની અંદર ખૂંચી જાય છે, બરાબર છે, અંદર બેસી જાય છે, અંદરના લેયરમાં ડૂબી જાય છે. તેને એમ્બેન્ડિંગ કહે છે અથવા તો નિડિએશન નેસ્ટિંગ કહે છે, જે નોર્મલી ઓવલ્યુશન 11મા દિવસે કમ્પ્લીટ થાય છે, બરાબર. ઓવલ્યુશન પછી 11મા દિવસે તે કમ્પ્લીટ થાય છે. માત્ર નાનો બલ્જ ઉપસેલો ભાગ બ્લાસ્ટોસાઇટ્સનો રહે છે, બરાબર. જે બ્લાસ્ટોસાઇટ્સ જે અંદર ખૂંચી ગયું છે, બરાબર, તેનો ઉપસેલો ઉપર નાનો ભાગ દેખાય છે, ઉપસેલો ભાગ જ રહે છે, બલ્જ જેવો ભાગ રહે છે, તેને બ્લાસ્ટોસાઇટ્સનો રહે છે. ઇમ્પ્લાન્ટેશન મોટે ભાગે પોસ્ટિરિયર યુટ્રાઇન વોલમાં થાય છે, પરંતુ કોઈક વખતે ફંડસના એન્ટિરિયર વોલમાં પણ થાય છે. મોટે ભાગે તે ઇમ્પ્લાન્ટેશન છે એ પોસ્ટિરિયર વોલમાં થાય છે, પાછળની બાજુ ઇમ્પ્લાન્ટેશન થાય છે યુટ્રસની અંદર, પણ કોઈક વખતે ફંડસના એન્ટિરિયર વોલમાં પણ એટલે એટલે નીચેની બાજુ પણ તેનું ઇમ્પ્લાન્ટેશન થઈ શકે છે. પછી છે પોસ્ટ ઇમ્પ્લાન્ટેશન ચેન્જીસ ઇન યુટ્રસ. ઇમ્પ્લાન્ટેશન પછી એમાં કયા ચેન્જીસ જોવા મળે છે યુટ્રસની અંદર તેની વાત કરેલી છે. તો એમાં પહેલું છે ડેસિડ્યુઆ. પ્રેગ્નન્સીમાં એન્ડોમેટ્રિયમને ડેસિડ્યુઆ કહે છે, બરાબર. પ્રેગ્નેન્ટ યુટ્રસને, બરાબર, ફર્ટિલાઇઝ્ડ ઓવમ અથવા તો પ્રેગ્નેન્ટ યુટ્રસને શું કહેવામાં આવે છે? પ્રેગ્નન્ટ યુટ્રસના અંદરના લેયરને શું કહેવામાં આવે છે? તો કે ડેસિડ્યુઆ કહેવામાં આવે છે, બરાબર. તે કયો લેયર હોય છે? એન્ડોમેટ્રિયમને જે ડેસિડ્યુઆ કહેવામાં આવે છે. ઇસ્ટ્રોજનનું સિક્રેશન વધવાથી 4 ટાઈમ્સ વધારે થીક એટલે જાડું અને પ્રોજેસ્ટેરોનના કારણે બ્લડ વેસલ્સની સાઇઝ વધે છે. તે સોફ્ટ, વાસ્ક્યુલર તથા સ્પોન્જી બેડ બને છે, બરાબર. તે કેવું બને છે? સોફ્ટ અને વાસ્ક્યુલર, જાડું, સ્પંજી જેવું બને છે, બેડ જેવું બને છે. જેમાં ફર્ટિલાઇઝ્ડ ઓવમ ઇમ્પ્લાન્ટ થાય છે, જેની અંદર શું ઇમ્પ્લાન્ટ થયેલું હોય છે? ફર્ટિલાઇઝ્ડ ઓવમ. બર્થ પછી જૂના બેસિલિસ સિવાય ડેસિડ્યુઆ નીકળી જાય છે. લેટિન વર્ડ કહે છે, બરાબર. ડેસિડ્યુઆના 3 એરિયા છે, બરાબર. ડેસિડ્યુઆના 3 એરિયા છે જેની આપણે વાત કરવાના છે. નીચે પેલું છે ડેસિડ્યુઆ બેસિલિસ. એમ્બ્રિયોની નીચેની ઇમ્પ્લાન્ટેશન સાઇટને ડેસિડ્યુઆ બેસિલિસ કહે છે, જે માયોમેટ્રિયમની ઉપરનું તરત જ પડ છે જે અનચેન્જ રહે છે. તે પ્લેસેન્ટામાં ફાળો આપે છે. પરપ્યુરમમાં તેમાંથી ન્યૂ એન્ડોમેટ્રિયમ બને છે. ઓકે, આ પિક્ચરની અંદર આપણે ડેસિડ્યુઆ બેસિલિસ, ડેસિડ્યુઆ કેપ્સ્યુલારિસ અને ડેસિડ્યુઆ પેરિટાલિસ, બરાબર, જોવાનું છે.
તો ડેસિડુઆ બેસિલિસની અંદર શું કીધું છે કે એમ્બ્રિયોની નીચેના ઇમ્પ્લાન્ટેશન સાઇટને ડેસિડુઆ બેસિલિસ કહે છે, બરાબર. નીચે ઇમ્પ્લાન્ટેશન સાઇટ છે તેને ડેસિડુઆ બેસાલિસ કીધું છે, બરાબર. આ સાઇટ છે તેને ડેસિડુઆ બેસાલિસ કીધું છે. માયોમેટ્રિયમની ઉપરનું તરત જ પડ છે જે અનચેન્જ રહે છે, બરાબર. તેમાં કાંઈ જાજો એવો ચેન્જ થતો નથી, બરાબર. આ નાનું પિક્ચર છે તેમાં શો ઓફ થાય છે, બરાબર. તેમાં કાંઈ તે અનચેન્જ રહે છે, તે પ્લેસેન્ટામાં ફાળો આપે છે અને પરપ્યુરિયમમાં તેમાંથી તો કે તે પ્લેસેન્ટામાં ફાળો આપે છે. પ્લેસેન્ટા બનાવવામાં તેનો યુઝ હોય છે, તેમાં ફાળો આપે છે, બરાબર. તેની નીચે જો આ પિક્ચરની અંદર દેખાય છે કે પ્લેસેન્ટા ફોર્મ ઓફ થાય છે, બરાબર, અંદર. અને પરપ્યુરિયમમાં તેમાંથી ન્યૂ એન્ડોમેટ્રિયમ બને છે. પરપ્યુરિયમ એટલે આફ્ટર પ્રેગ્નન્સી, બરાબર. આફ્ટર પ્રેગ્નન્સી તે ન્યૂ એન્ડોમેટ્રિયમ જનરેટ તેમાંથી થાય છે, બરાબર. તેના પછી સેકન્ડ પોઈન્ટ છે ડેસિડુઆ કેપ્સ્યુલારિસ. એમ્બ્રિયોની બાકીના ભાગને કવર કરતા સુપરફિશિયલ લેયરને ડેસિડુઆ કેપ્સ્યુલારિસ કહે છે. ફીટલ ગ્રોથ વખતે ડેસિડુઆ કેપ્સ્યુલારિસ ઉપસીને ડેસિડુઆ પેરિટાલિસ સાથે જોડાઈ જાય છે, બરાબર. ડેસિડુઆ કેપ્સ્યુલારિસ ક્યાં આવેલું છે? તો કે આને ડેસિડુઆ કેપ્સ્યુલારિસ કીધું છે, બરાબર. જે એમ્બ્રિયોની બાકીના ભાગને કવર કરે છે, બરાબર. જે આ એમ્બ્રિયોની આ બાકીનો ભાગ છે તેને કવર કરે છે. સુપરફિશિયલ લેયરને ડેસિડુઆ કેપ્સ્યુલારિસ કહે છે. ફીટલ ગ્રોથ વખતે ડેસિડુઆ કેપ્સ્યુલારિસ ઉપસીને ડેસિડુઆ પેરિટાલિસ સાથે જોડાઈ જાય છે, બરાબર. ડેસિડુઆ પેરિટાલિસ છે, બરાબર. આ ડેસિડુઆ પેરિટાલિસ કીધું છે, બરાબર. તેની સાથે ઊંટું કરીને બતાવું. આ ડેસિડુઆ પેરિટાલિસ છે, બરાબર. અને આ ડેસિડુઆ કેપ્સ્યુલારિસ છે, બરાબર. તેની અંદરનું લેયર છે તેને ડેસિડુઆ કેપ્સ્યુલારિસ કીધું છે, બરાબર. ડેવલપમેન્ટ વખતે ફીટલ ગ્રોથ વખતે તે ડેસિડુઆ કેપ્સ્યુલારિસ ઉપસીને ડેસિડુઆ પેરિટાલિસ સાથે જોડાઈ જાય છે, બરાબર. આ પિક્ચરની અંદર જોવા મળશે, બરાબર. તે એક થઈ જાય છે, બરાબર. જે આ ભાગ છે, બરાબર, આ ભાગ છે તે બે ફ્યુઝ થઈ ગયું છે ફિટલ ગ્રોથ વખતે. જેમ સાઇઝ વધે છે, જેમ ફિટલનું ગ્રોથ થાય છે, બરાબર, અંદરની કેવિટી વધે છે, ઓછી થાય છે, બરાબર. હવે સેકન્ડ પોઈન્ટમાં કીધું પછી ડેસિડુઆ પેરિટાલિસ ઓર ડેસિડુઆ વેરા, બરાબર. ડેસિડુઆ પેરિટાલિસને અને ડેસિડુઆ વેરા પણ કહેવામાં આવે છે. આ પાર્ટ છે, બરાબર, તેને ડેસિડુઆ વેરા પણ કહેવામાં આવે છે. ડેસિડુઆ વેરા પણ કહેવામાં આવે છે. તે યુટ્રાઇન કેવિટીમાં આવેલા ડેસિડુઆના લાઇનિંગને ડેસિડુઆ વેરા પણ કહે છે, બરાબર. આ લાઇનિંગ હોય છે તેને ડેસિડુઆ વેરા પણ કહેવામાં આવે છે. હવે છે લેયર્સ ઓફ ડેસિડુઆ. ડેસિડુઆના 3 લેયર છે. પહેલું છે બેઝલ લેયર, સેકન્ડ છે સ્પોન્જી લેયર અને ત્રીજું છે કોમ્પેક્ટ લેયર. પહેલું છે બેઝલ લેયર. આ લેયર યુટ્રાઇન મસલ્સની તરત જ ઉપર આવેલું છે. એન્ડોમેટ્રિયલ ગ્લેન્ડ્સના બેઝમાંથી બને છે અને તેમાં ચેન્જ થતો નથી. બેઝલ લેયર્સની અંદર એન્ડોમેટ્રિયલ ગ્લેન્ડ્સમાંથી બને છે, તેના બેઝમાંથી બને છે અને તેમાં કોઈ ચેન્જ થતો નથી. જ્યારે પ્લેસેન્ટા છૂટી પડે છે ત્યારે ગ્લેન્ડ્સનું બેઝ રહે છે અને તેમાંથી નવું એન્ડોમેટ્રિયમ બને છે, બરાબર. જ્યારે તેમાંથી પ્લેસેન્ટા છૂટી પડી જાય છે આફ્ટર ડિલિવરી અથવા તો એન્ડ ઓફ ડિલિવરી પ્લેસેન્ટા છૂટું પડે છે ત્યારે તેના પછી પરપ્યુરમ પીરિયડ તેમાંથી નવું એન્ડોમેટ્રિયમ છે તે ડેવલપ થાય છે. નવું એન્ડોમેટ્રિયમ છે તે બેઝલ લેયરમાંથી, ડેસિડુઆના બેઝલ લેયરમાંથી નવું એન્ડોમેટ્રિયમ છે તે ફોર્મ ઓફ થાય છે. પછી સેકન્ડ છે સ્પોન્જી લેયર. સ્પોન્જી લેયર છે, આ લેયર બેઝલ લેયરની ઉપર આવેલું છે. તેમાં ડાયલેટ ગ્લેન્ડ્સ અને ઇનલાર્જ બ્લડ વેસલ્સ આવેલી હોય છે, બરાબર. સ્પોન્જી લેયરમાં, બરાબર, તે થીક અને જાડું લેયર હોય છે, તેને સ્પોન્જી લેયર કીધું છે. એનલાર્જ એટલે મોટી બ્લડ વેસલ્સ આવેલી છે. કોરિયોનિક વિલી આ લેયરને ઇન્વાઇટ કરીને પ્લેસેન્ટા બનાવે છે, બરાબર. આ લેયરને ઇન્વાઇટ એટલે ભેગા થઈને શું બનાવે છે? પ્લેસેન્ટા બનાવે છે. આ લેયરના ઊંડા ભાગમાં ઇન્વેડિંગ વિલી અને ડેસિડુઆની વચ્ચે ફાઇબ્રોસ લેયર બને છે. તેને પરફોરેશન લેયર અથવા તો લેયર ઓફ નિટાબ્યુસ પણ કહે છે. આ પોઈન્ટથી પ્લેસેન્ટા યુટ્રાઇન વોલમાંથી અલગ થાય છે, બરાબર.
સ્પોન્જી લેયર અને બેસિલિસ લેયરને ફંક્શનલ ઝોન પણ કહેવામાં આવે છે, બરાબર. આ મેં બતાવેલું છે, બરાબર. જૂના કોમ્પેક્ટા અને જૂના સ્પોન્જીસા, બરાબર, તે પણ આ જ સેમ જ છે, બેઝલ લેયર અને સ્પોન્જી લેયર, બરાબર. તેનું કામ શું હોય છે તો કે ફંક્શનલ ઝોન હોય છે, ફંક્શનલ ઝોનનું કામ કરે છે, એક ફંક્શન્સ બતાવે છે. પહેલું છે તેમાં પ્લેસેન્ટા છૂટી પડે ત્યારે ગ્લેન્ડનું બેઝ બને છે અને નવું એન્ડોમેટ્રિયમ ફોર્મ અપ કરે છે, એટલે તે ફંક્શન્સ થયું. પછી સ્પોન્જી લેયર છે તે કોરોનિક વિલી અને લેયર ઇન્વાઇટ કરીને પ્લેસેન્ટા બનાવે છે, બરાબર. આ લેયરના ઊંડા ભાગમાં ઇન્વેડિંગ વિલી અને ડેસિડ્યુઆની વચ્ચે એક પોઈન્ટ છે જ્યાંથી નેટાબ્યુસ આ પોઈન્ટથી પ્લેસેન્ટા યુટ્રાઇન વોલમાંથી અલગ પડે છે, બરાબર. યુટ્રાઇન વોલ છે, બરાબર, ત્યાંથી પ્લેસેન્ટા છે તે અલગ પડે છે. ત્રીજું છે કોમ્પેક્ટ લેયર. આ ડેસિડ્યુઆનું સરફેસ લેયર છે તે કેવિટીની નજીક આવેલું છે. અહીં ગ્લેન્ડની નેક ટાઇટલી ભેગી થઈને ડેસિડ્યુઆ સેલ્સ સાથે રહે છે. ડેસિડ્યુઆ સેલ્સ લાર્જ છે અને તેમાં ગ્લાયકોજન રહેલું હોય છે. કોમ્પેક્ટ લેયર શું કીધું તે ન્યૂ કોમ્પેક્ટ લેયર પણ શું છે તે ફંક્શનલ ઝોન્સ છે, તે પણ ફંક્શન ઝોન છે અને કેવિટીની નજીક આવેલું છે, બરાબર. ડેસિડ્યુઆની સરફેસ લેયર છે તેની કેવિટીની નજીક આવેલું છે. અહીં ગ્લેન્ડ્સની નેક ટાઇટલી ભેગી થાય છે, બરાબર છે. ગ્લેન્ડ્સની જે એન્ડના પાર્ટ છે, બરાબર, તે અથવા તો નેક છે તે ટાઇટલી ભેગી થઈને અંદરના મસલ્સને અંદરના લેયર્સને તે એનર્જી પ્રોવાઈડ કરી શકે. પછી છે ફંક્શન્સ ઓફ ડેસિડ્યુઆ. બ્લાસ્ટોસાઇટ્સના ઇમ્પ્લાન્ટેશન માટે સારી જગ્યા આપે છે. ઓવમને શરૂઆતના સ્ટેજમાં ન્યુટ્રિશન આપે છે. ટ્રોફોબ્લાસ્ટનું ડીપ પેનિટ્રેશન અટકાવે છે. પ્લેસેન્ટાની બેઝલ પ્લેટના ફોર્મેશનમાં ફાળો આપે છે. ડેસિડ્યુઆનું ફંક્શન્સ, બરાબર. એન્ડોમેટ્રિયમ છે, અંદરનું એન્ડોમેટ્રિયમ કીધું છે, તેનું મેઇન ફંક્શન શું કહેતો કે બ્લાસ્ટોસાઇટ્સના ઇમ્પ્લાન્ટેશન માટે સારી. ફર્સ્ટ તો બ્લાસ્ટોસાઇટ્સ જે સેલ બન્યું છે, બરાબર, ફર્ટિલાઇઝડ થઈને ફેલોપિયન ટ્યુબમાંથી જે પાસ આઉટ થઈને બ્લાસ્ટોસાઇટ્સ બન્યું છે, બરાબર, સેલ્સને વિભાજિત થઈને જે બ્લાસ્ટોસાઇટ્સ બન્યું છે તેના માટે એક સારી એવી જગ્યા આપે છે, ઇમ્પ્લાન્ટેશન માટે સારી જગ્યા આપે છે. ઓવમની શરૂઆતના સ્ટેજમાં ન્યુટ્રિશન આપે છે. ઓવમના શરૂઆતના સ્ટેજમાં ઉપર આવી ગયું ન્યુટ્રિશન આપે છે. ગ્લાયકોજન દ્વારા તે તેનું પોષણ પૂરું પાડે છે. પછી ટ્રોફોબ્લાસ્ટનું ડીપ પેનિટ્રેશન અટકાવે છે, બરાબર. બહારનું લેયર છે ટ્રોફોબ્લાસ્ટ, તેનું ડીપ સાવ અંદર થતું અટકાવે છે, બરાબર છે. એટલે ડીપ પેનિટ્રેશન અટકાવે છે. પ્લેસેન્ટાની બેઝલ પ્લેટના ફોર્મેશનમાં ફાળો આપે છે, બરાબર. પ્લેસેન્ટાની જે બેઝલ પ્લેટ છે, બરાબર, જે બહારની અથવા તો મેટર્નલ સાઇડ જેની મેટર્નલ સાઇડ કહેવાય પ્લેસેન્ટાની, જે આપણે આગળ જોઈશું પ્લેસેન્ટાની સાઇડની એનેટોમી આપણે જોઈશું તેમાં ખબર પડશે. એટલે પ્લેસેન્ટાની બેઝલ સાઇડ છે અથવા તો મેટર્નલ સાઇડ છે તેના ફોર્મેશનમાં તે ફાળો આપે છે, બરાબર. એટલે ફંક્શન્સ ઓફ ડેસિડ્યુઆ થયું. હવે આગળ છે ડેવલપમેન્ટ ઓફ ફર્ટિલાઇઝ્ડ ઓવમ, તેને આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરશું.